તો મિત્રો, સ્વાગત છે નવા જ બ્લોગમાં। એક વરસાદ ગયા પછી વાવેતર કરી નાખ્યું હતું અમે મકાઈનું, પરંતુ વરસાદ પાછો ના આવવાથી મકાઈમાં પાણી મૂકવું પડ્યું છે। અને પ્રથમ વરસાદ પછી અમારે અહીં ગામડાઓમાં રિવાજ હોય છે કે માતાજીને વધામણા કરવા, એને અમારી દેશી ભાષામાં કહે છે અળિયાનો વધામણા। થોડી વાર પછી આપણે જઈશું ત્યાં મંદિરે। તો આ મંદિર અમારું અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે। તો મિત્રો, આપણે આવી ગયા છે જાજરીમાના દર્શન કરવા માટે। હવે આમ તો ઘઉંના બાકરા લેવા પડે, પરંતુ સમયનો ખૂબ અભાવ હતો, તો મેં કોરા એવા ઘઉં, મકાઈ અને ચણા લીધા છે, સાથે દીવા માટે ઘી લીધું છે। તો રીતિ રિવાજ મુજબ બધા લોકો આવી ગયા છે। ઘઉં મકાઈના બાકરા એટલે હું બાકરા કહું છું, એટલે ઘઉં મકાઈના ટોઠા કહેવામાં આવે છે। તો આપણે હવે પહોંચી જવાયા છે મંદિર તરફ। ગામ લોકો બધા આવી ગયા છે, તો આપણે પણ જઈશું। તો આ મંદિરો બહુ જૂના આવેલા છે। પહેલું જૂનું મંદિર છે તે આપણે ચૈતન્ય મહાદેવ પ્રભુનું છે। બાજુમાં છે નવદુર્ગા માનું એટલે કે ઝાંઝરીમાનું મંદિર। તો દીવાબત્તી કરી દીધી છે અમે, અને હવે તમને બતાવીશ ઝાંઝરીમાનો કૂવો। તો આ કૂવાની નજીકમાં જ એક મોટો વડલો છે। તો તમે જોઈ શકો છો વાંદરાઓ કેવા ગમત ગુલાલ કરી રહ્યા છે, તેમને બધાને નવાઈ લાગે છે। તો હવે આપણે ઘરે જઈશું। બધા લોકો ઘરે નીકળી ગયા છે ઘર જવા માટે। તો રવિવાર હોય અને બીજું ઇતર પ્રવૃત્તિ ના કરીએ એવું તો ના જ હોય। તો માસુ અને હું બંને જણા જંગલમાં જઈ લાકડા લેવા જઈ રહ્યા છે। તો અમે માસુને બંને કોઈ દિવસ અમે લીલા લાકડા કાપતા નથી। સૂકા જ લાકડા, જે સુકાઈ ગયેલા ઝાડવા હોય, બાવળ હોય કે ગરા હોય, તેને અમે કાપી લાવીએ છીએ। અને ચોમાસાની ઋતુ આવી ગઈ છે, તો ત્યાં ડુંગર ઉપર કલ્લીની ભાજી હોય તો આપણે વીણી લાવશું। તો ચાલતા અને આજુબાજુનો નજારો જોતા અમે પહોંચી ગયા છે ડુંગરે। તો તમે જોઈ શકો છો સામે છે તે ઇન્દ્રાશી નદી, અને હાથમાં તે નદીનો જળાશય છે। અને આ સાઈડ અમારું ગામ છે, પરંતુ ઝાડવાના લીધે જોવા નથી મળતું। અને આ છે કલ્લીની ભાજી, જો છોડ જોઈ શકો છો, આ કલ્લીની ભાજીનો છોડ છે, જોઈ શકો છો આ કેવો છે, દેખાય છે ને તમને? અને આ મેં સૂકા લાકડા ભેગા કર્યા છે। હવે આપણે એનો ભારો બાંધવાનો છે। આપણા લાકડા થઈ ગયેલા છે, તો ભારો બાંધી દઈશું આપણે હવે। તો હા, ભારો છે। ભારામાં પહેલાં આકરણ એટલે કે નીચે માથે લાગે ના એના માટે એટલે ઝીણા અને સીધા લાકડા મૂકવા પડે। તો આથી મૂકી દઈશું લાકડા, અને પછી બાંધી દઈશું આપણે ભારો, કેમ કે આપણે નીચે પણ ઉતારવાનું છે। તો સરખી રીતે બાંધી। તો મિત્રો, ડુંગરાથી અમે ઘરે આવી ગયા છે માસુનો બંને, અને લાકડા પણ લાવી દીધા છે, અને સાથે સાથે કલ્લીની ભાજી પણ વીણી દીધી છે। તો મમ્મી બનાવશે આજે કલ્લીની ભાજીનું શાક। તો બન્યા રહો વિડીયોમાં, અને બનાવીને તમને બતાવીશું શાક। ભાજી મસ્ત કોરી પડી ગઈ છે, અને હવે આપણે એને સમારી લઈશું ઝીણી। પછી મમ્મી બનાવશે તેનું શાક।
રાત્રિના ભોજનમાં મારી મમ્મી બનાવી રહી છે આ કલ્લીની ભાજી, જે રેગ્યુલર જ આપણું મરચું, મીઠું, હળદર અને બહારના વગર બીજા કોઈ મસાલા વગર આ ભાજી બને છે બિલકુલ જૈવિક રીતે. તમને પણ ક્યાંક બજારમાં મળતી હોય અથવા આજુબાજુથી મળતી હોય તો બનાવીને ખાજો. તો આ ભાજી મેં મોરી નાખી છે. મારી મમ્મી હવે વંગારી દેશે તેને ભાજીને સુંદર રીતે. તો હવે તેને વંગારી દીધો છે, જેમાં લસણની પેસ્ટ હતી. હવે નાખશે જે આપણા રેગ્યુલર મરચું, મીઠું, હળદર છે તેની પ્યુરી નાખશે અંદર અને પછી થોડી વાર શેકવા દેશે. પછી અંદર નાખી દેશે ભાજી. તો આ નવો જ આજે મમ્મીએ ચૂલો લીધો છે માટીનો, અને તેના ખુશીમાં તેને આજે શીરો પણ બનાવ્યો છે. તો તમને બતાવશે શીરો થોડી વારમાં જ. જોઈ શકો છો તો આ શીરો છે નવા ચૂલાને જમવા માટે. તો મિત્રો, તમને પણ આજુબાજુથી આવી કોઈ ભાજી મળે બિલકુલ જૈવિક તો તમે ખાજો અને તમારા પરિવારને ખવડાવજો. અને આજની હતી આ રેસીપી કલ્લીની ભાજી. તો મમ્મી હવે નાખી દેશે આ ભાજી અંદર અને તૈયાર થઈ જશે આપણી કલ્લીની ભાજી. તો વિડીયો ગમ્યો હોય, મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મિત્રો, અને મળશું નવા એક વિડીયોમાં.